નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે ગુજરાત સરકારે જે એક નિર્ણય લીધો છે એ નિર્ણયથી ગુજરાતની 23,000 પ્રોપર્ટીને લાભ થવાનો છે। 23,000 પ્રોપર્ટી જે છે તો એ કાયદેસર કરી શકશે, નામે કરી શકશે, એને કરી શકશે, મતલબ કે નોન એગ્રીકલ્ચર 2 નંબર કરી શકશે। હવે આપણે કોની વાત કરીએ તો કે આપણે વાત કરીએ છીએ સૂચિત સોસાયટી વિશે વાત કરવાના છે મિત્રો। જે સૂચિત સોસાયટી મતલબ કે જે મોટી મોટી જે સિટીઓ હોય, દાખલા તરીકે રાજકોટ હોય, અમદાવાદ હોય, તો એમાં રાજકોટની અંદર પ્રોપર જે છે વચ્ચે તો બધું ડેવલપમેન્ટ હોય, પરંતુ આ ભાગોળ જે છે મતલબ કે બહાર જે છે પછાત વર્ગ જે એરિયો હોય, તો એવા લોકો જે છે એ વર્ષોથી બાપદાદા વખતથી રહેવા છતાં પણ એને જે કાયદેસરના અધિકારો જે મળવા જોઈએ એ મળતા ન હતા અને એ નોન એગ્રીકલ્ચર જે છે 2 નંબર જે છે એની જમીનો જે છે એ થતી ન હતી અને એના માટે ઘણી બધી રજૂઆતો ગુજરાત સરકારને કરેલી હતી લોકોએ, પરંતુ આખિરકાર એ ગુજરાત સરકારે નિર્ણય લીધો છે। હવે એ જે પછાત વર્ગ જે સૂચિત સોસાયટીના જે લોકો છે, તો સિટીની આસપાસ જે પછાત વર્ગની અંદર જે લોકો જે છે વર્ષોથી રહેતા હોય તો એવા લોકોને ફાયદો થવાનો છે। એ એની પ્રોપર્ટી હવે કાયદેસર કરી શકશે, એમાં જે અધિકારો જે સિટીના મળવા જોઈએ તે અધિકારો મળી શકશે, રીડેવલપમેન્ટ જે કરવું હશે તો રીડેવલપમેન્ટ કરી શકશે, તમામ વસ્તુ કરી શકશે। પરંતુ આનો મતલબ એવો નથી મિત્રો કે તમે સરકારી જમીનમાં ગમે ત્યાં પણ આવી રીતના મકાનો વર્ષોથી બનાવ્યા હોય તો એમાં તમને અધિકાર મળશે, એવું નથી। પરંતુ તે કાયદેસર જે તમારી જમીન હોય તો એવા સંજોગોમાં તમને સૂચિત સોસાયટીમાં જે નિર્ણયો જે આપ્યા છે તો એવામાં તમે ફેરફાર કરી શકશો અને એ જ પ્રોપર્ટીની આપણે વાત કરવાની છે। તો શું શું એના સુધારા કર્યા છે એના વિશે વિગતવાર વાત કરીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૂચિત સોસાયટીઓને લઈને કયા કયા સુધારા કરવામાં આવ્યા છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે મિત્રો। શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ તથા આસપાસના વિસ્તારોમાં સૂચિત સોસાયટીઓને સુધારાનો લાભ મળશે। આ સુધારા અમલી બનાવવાથી અંદાજે 23,000 પ્રોપર્ટીઓને લાભ મળવાનો છે। આગામી 22 મે થી મતલબ કે આજે 21 થઈ અને કાલથી રાજ્યભરમાં સુધારા અમલી બનશે। શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ તથા આસપાસના વિસ્તારોમાં સૂચિત સોસાયટીઓને સુધારાનો લાભ મળવાનો છે। આ સુધારા અમલી બનવાથી અંદાજે 23,000 પ્રોપર્ટીઓને લાભ મળવાનો છે। વિધાનસભા સત્ર દરમિયાન મહેસૂલી વિભાગ દ્વારા સુધારો રજૂ કરવામાં આવ્યો હતો। હવે મહેસૂલ વિભાગ દ્વારા અમલીવાર અંગે સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। રાજ્યમાં શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓના લોકો માટે દસ્તાવેજીકરણ પ્રક્રિયા સરળ બનશે। ગાંધીનગરમાં ગત સપ્તાહે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મહેસૂલ વિભાગના સચિવ અને સંબંધિત અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી એવી સૂચિત સોસાયટીઓના નાગરિકોને કે જેઓ વર્ષો સુધી પોતાનું રહેઠાણ હોવા છતાં દસ્તાવેજી માલિકી મેળવવામાં અસમર્થ રહ્યા હતા, તેમના માટે દસ્તાવેજીકરણ પ્રક્રિયા હવે આવનારા સમયની અંદર આ નિર્ણયથી સરળ બનશે। આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાકીય, શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભ પ્રાપ્ત કરી શકશે। તો સૂચિત સોસાયટીઓને હયાત મતલબ કે અત્યારનો જે કાયદો છે તો એમાં સુધારો કરી અને કાયદેસર કરી પ્રોપર્ટી જે છે એની જે પ્રોપર્ટી છે કાયદેસર કરી શકાય છે। સત્તાવાર રીતે એને મતલબ કે નોન એગ્રીકલ્ચર 2 નંબર કરી શકાશે અને એ સોસાયટીનું સ્વરૂપ આપી શકાય તેના માટેની જોગવાઈ મંજૂરીઓ પણ આપવામાં આવી છે। ત્યાર પછી આગળ વાત કરીએ કે ભાઈ ગુજરાત વિધાનસભામાં સંમેલન મહેસૂલ સુધારા વિધેયક 2025 આ કાયદાઓ, જોગવાઈઓ અને સુધારાની મંજૂરી આપી છે, જેમાં બિનખેતી કરાવ્યા વગર જ આજથી વર્ષો પહેલા મતલબ કે 50 વર્ષ, 30, 40 વર્ષ પહેલા મંજૂરી વગર જે લોકોએ બાંધકામો કરેલા છે સિટીની આસપાસ જે પછાત એરિયો હોય, જે અમુક આજથી 20 વર્ષ, 25 વર્ષ પહેલા ગ્રામ્ય વિસ્તાર હશે, તો એવા બાંધકામો જે છે જે મંજૂરી વગર જે કર્યા હશે, 2 નંબર કર્યા વગર જ બાંધકામો કરી દીધા હશે, જેની આર્થિક પરિસ્થિતિ એ સમયની અંદર નબળી હશે, તો એવા લોકોને એવા બાંધકામને એને કરી શકાશે, મતલબ કે 2 નંબર કરી શકાશે। તો હવે પછી આવનારા સમયની અંદર જે આ પછાત વર્ગમાં જે બાંધકામો કરેલા છે તો એને રીડેવલપમેન્ટ કરી અને એને એક સિટીનું સ્વરૂપ આપશે, એક સોસાયટીનું સ્વરૂપ આપી શકશે અને એના ભાવ પણ જે છે એ વધી શકશે, એનો લાભ મેળવી શકશે, શૈક્ષણિક રીતે એનો લાભ લઈ શકશે, તમામ બાબતોમાં એનો લાભ લઈ શકશે મિત્રો। તો આ પ્રમાણનો નિર્ણય ગુજરાત સરકારે કરી અને 23,000 જેટલી પ્રોપર્ટી જે છે એને ફાયદો થવાનો છે મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।